પહેલા તો મહિલાઓને ઘરેલું હિંસા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. ઘરેલું હિંસા મતલબ કે ઘરમાં કોઈ તમારું આર્થિક છે, શારીરિક છે કે ભાવનાત્મક કે સામાજિક શોષણ થતું હોય તો એને ઘરેલું હિંસા કહી શકાય. હવે શારીરિક શોષણ મતલબ કે શું? માનો કે કોઈ વ્યક્તિ છે તમારા પર હાથ ઉપાડે છે, થપ્પડ મારે છે, ધક્કો મારે છે, તો એ શારીરિક હિંસા કહી શકાય. મૌખિક અથવા તો ભાવનાત્મક તમને દબાણ લાવે, તમને અપમાનિત કરે, ગાળો બોલે, સમાજ વચ્ચે અપમાન થાય એવું બોલે તો એને તમે ભાવનાત્મક મૌખિક હિંસા કહી શકો. બીજું છે કે આર્થિક હિંસા તમારા પર કરે, કે તમને આગળ નોકરી ના કરવા દે, અભ્યાસ માટે તમારા પર પ્રતિબંધ મૂકે, તો એને આપણે આર્થિક હિંસા કહી શકાય. જો કોઈ પણ મહિલા આ પ્રકારના કોઈ પણ સમસ્યાથી પસાર થઈ રહી હોય તો એને શું ધ્યાન રાખવું જોઈએ? હવે આર્થિક માનો કે મહિલા પાસે કોઈ સ્ત્રોત નથી તો પોતે નોકરી માટે અથવા તો પોતાનો અભ્યાસ કૌશલ્ય પરથી નોકરી મેળવી શકે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. કે મહિલાઓએ જો કોઈ એવી સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો એમને પોલીસ તેમના માટે મદદમાં છે, તો તે સમયે તે પોલીસ હેલ્પલાઇન નંબર 100 નંબર છે અથવા તો મહિલા હેલ્પલાઇન નંબર 181 અભયમ પર તે કોન્ટેક્ટ કરી શકે છે. જે સિનિયર સિટીઝન છે એને જો કોઈ સમસ્યા હોય તો એના માટે અમદાવાદ શહેર પોલીસમાં સી ટીમ કાર્યરત છે. કોઈ પણ જે સાયબર ફ્રોડની જે સમસ્યાઓ આજકાલ છે એનો જો કોઈ ભોગ બની રહ્યા છે તો તમે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ મહિલા આ પ્રકારની સમસ્યાથી જો પીડાઈ રહી છે તો બેઝિઝક તમે અમદાવાદ શહેર પોલીસનો સંપર્ક કરી શકો છો. અમદાવાદ શહેર પોલીસ આપની સેવા માટે હંમેશા તત્પર અને પ્રતિબદ્ધ છે.